નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં. મિત્રો, આપણે દરરોજ 20 પ્રશ્નોનો MCQ ટેસ્ટ લઈએ છીએ, જેમાં આજે ભાગ 10 જોવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ ભાગ 10ની. કે કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? આસામ, કેરળ, આંધ્રપ્રદેશ કે ઓડિશા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, આંધ્રપ્રદેશ સાથે. કુચીપુડી નૃત્યનો પ્રકાર જે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ, કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયું છે? કેરળ, કન્યાકુમારી, કર્ણાટક કે આસામ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કેરળ. કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કેરળ છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે? મણિપુરી નૃત્ય, કથક, કુચીપુડી કે કથકલી? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કથકલી. કથકલી નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની રંગબેરંગી વેશભૂષા અને ચમકદાર રજૂઆત માટે કયું નૃત્ય જાણીતું છે? ઓડિસી, કુચીપુડી, કથક કે કથકલી? આપણો જવાબ છે ઓપ્શન ડી, કથકલી. ભારતની રંગબેરંગી વેશભૂષા અને ચમકદાર રજૂઆત માટે કથકલી નૃત્ય જાણીતું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? કર્ણાટક, તમિલનાડુ, આસામ કે કેરળ? જવાબ છે ઓપ્શન ડી, કેરળ. કથક એ કેરળ રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો પર આધારિત છે? શ્રીરામના, શ્રી કૃષ્ણના, દેવોના કે રાજાઓના? જવાબ છે ઓપ્શન બી, શ્રી કૃષ્ણના. કથક નૃત્યનો વિકાસ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો પર આધારિત છે. જોઈએ નેક્સ્ટ, કથક કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે? કથક, કથકલી નૃત્ય, મણિપુરી નૃત્ય કે ભરતનાટ્યમ નૃત્ય? આપણો જવાબ છે ઓપ્શન એ, કથક નૃત્ય. કથક કરે સો કથક કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કોના ફાળે જાય છે? શ્રી બિપિન સિન્હા, નવાબ વાજિદ અલી, શ્રી ગોપીનાથ કે વૈજયંતી માલા? જવાબ છે ઓપ્શન બી, નવાબ વાજિદ અલી. કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ નવાબ વાજિદ અલીના ફાળે જાય છે. નેક્સ્ટ પ્રશ્ન, શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્ય પ્રકાર જણાવો. કથક, કથકલી, મણિપુરી કે ભરતનાટ્યમ? જવાબ છે ઓપ્શન એ, કથક. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર છે કથક. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કઈ નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે? ભરતનાટ્યમ, કુચીપુડી, મણિપુરી કે ઓડિસી? કઈ નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી, મણિપુરી નૃત્ય. નેક્સ્ટ, કયા નૃત્યમાં નર્તક રેશનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે? ઓડિસી, કુચીપુડી, ભોજપુરી કે મણિપુરી? કયા નૃત્યમાં નર્તક રેશનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે? તો જવાબ છે ઓપ્શન ડી, મણિપુરી નૃત્યમાં નર્તક રેશનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે. નેક્સ્ટ, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? નૃત્યકલા, નાટ્યકલા, ચિત્રકલા કે સંગીત કલા? જવાબ છે ઓપ્શન બી, નાટ્યકલા. નાટ્યકલામાં સાક્ષર, નિરીક્ષર અને આબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. નેક્સ્ટ,
નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? મહાકવિ કાલિદાસે, યાજ્ઞવલ્ક્ય મુનિએ, મહાકવિ ભવભૂતિએ કે ભરત મુનિએ? કોણે કરી છે નાટ્યશાસ્ત્રની રચના? તો જવાબ છે ઓપ્શન ડી, ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી છે. જોઈએ નેક્સ્ટ કે ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? કુચીપુડી નૃત્ય, કથક નૃત્ય, કથકલી નૃત્ય કે ભરતનાટ્યમ? જવાબ છે ઓપ્શન એ, કુચીપુડી. ગુરુ પ્રહલાદ શર્મા જે કુચીપુડી નૃત્ય માટે જાણીતા છે. જોઈએ નેક્સ્ટ કે બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? નૃત્ય કલામાં, સંગીત કલામાં, નાટ્ય કલામાં કે ચિત્રકલામાં? જવાબ છે ઓપ્શન સી, નાટ્ય કલામાં. બધી કલાઓનો સંયોગ જે નાટ્ય કલામાં છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસ્કૃત સાહિત્યના નાટ્યકારોમાં પ્રથમ ક્રમે આવતા નાટ્યકાર કોણ છે? મહાકવિ ભાસ, મહાકવિ ભવભૂતિ, મહાકવિ કાલિદાસ કે મહાકવિ વાલ્મીકી? સંસ્કૃત સાહિત્યના નાટ્યકારોમાં પ્રથમ ક્રમે આવતા નાટ્યકાર કોણ છે? જવાબ છે ઓપ્શન એ, મહાકવિ ભાસ. સંસ્કૃત સાહિત્યના નાટ્યકારોમાં પ્રથમ ક્રમે મહાકવિ ભાસ આવે છે. નેક્સ્ટ, મહાકવિ કાલિદાસની સૌથી શ્રેષ્ઠ નાટ્યકૃતિ કઈ છે? માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશ્યમ કે ઉત્તરામચરિત? જવાબ છે ઓપ્શન બી, અભિજ્ઞાન શાકુંતલમ. મહાકવિ કાલિદાસની સૌથી શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે અભિજ્ઞાન શાકુંતલમ. નેક્સ્ટ, જર્મન કવિ ગેટે કયું નાટક વાંચીને એ નાટક માથા ઉપર મૂકીને નાચ્યો હતો? માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ કે ઉત્તરામચરિત? જવાબ છે ઓપ્શન બી, અભિજ્ઞાન શાકુંતલમ. જર્મન કવિ ગેટે અભિજ્ઞાન શાકુંતલમ નાટક વાંચીને નાટક માથા ઉપર મૂકીને નાચ્યો હતો. જોઈએ નેક્સ્ટ કે મહાકવિ ભવભૂતિએ કેટલા નાટકો રચ્યા હતા? 3, 4, 5 કે 6? કેટલા? તો જવાબ છે ઓપ્શન એ, 3. મહાકવિ ભવભૂતિએ 3 નાટકો રચ્યા હતા. જોઈએ નેક્સ્ટ, નીચેના નાટકો પૈકી કયા નાટકના રચયિતા મહાકવિ ભવભૂતિ છે? કર્ણભારમ, દૂતવાક્યમ, ઉરુભંગમ કે માલતી માધવ? જવાબ છે ઓપ્શન ડી, માલતી માધવ. માલતી માધવ નાટકના રચયિતા મહાકવિ ભવભૂતિ છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આવો જ નેક્સ્ટ આવતીકાલનો જીકે MCQ ટેસ્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.